નમસ્કાર, ખાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે અર્પિતા પટેલ. બુલેટિનના શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારથી. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ. જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો. કપરાડામાં ગઈકાલના 4 ઇંચ વરસાદ બાદ સવારથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આથી કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લા કપરાડા તાલુકા અને દાદરા નગર હવેલીના બોર્ડર ઉપરના ગામના સંપર્ક વિહોણું. જોકે ગાડવી ગામે નજીક ગાળવી મૂળ ગામમાં ગોગડી અને કેલી નદી વહેતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે દોગડી અને કેલી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. આથી ગાડવી, તારણમાળ અને 10 જેટલા ગામોના સંપર્ક વિહોણું થઈ ગયું છે. કલાકો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવરજવર ઠપ થઈ ગઈ હતી. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે.